हेलो फ्रेंड्स, जय सोमनाथ, जय श्री कृष्ण। कोषना विहंगावलोकन बाद कोषना छेल्ला विहंगावलोकनना अंतिम भागમાં આપણે એવું સમજતા હતા કે કોષના મુખ્યત્વે બે પ્રકારો છે। આ પ્રકારો એમની રચના, એમાં રહેલી અંગિકાઓની હાજરીને આધારે પડેલા છે। બે પ્રકાર હતા, એમાંથી એક પ્રકાર હતો આદિકોષ કેન્દ્રી કોષો અને બીજા સુકોષ કેન્દ્રી કોષો। આજના આપણા આ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષોનો અભ્યાસ કરીશું। મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષોના ઉદાહરણ તરીકે આના જે એક્ઝામ્પલ તરીકે આપણે બેક્ટેરિયા, જે આપણે આસપાસ કોમન છે તે નીલહરિતલી, માઇકોપ્લાઝમા અને PPLO પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। અહીંયા P છે એ સાયલન્ટ છે, બરાબર। પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એટલે કે PPLO નો સમાવેશ થાય છે। મિત્રો, સુકોષ કેન્દ્રી કોષોની સાપેક્ષે આદિકોષ કેન્દ્રી કોષો છે એ પ્રમાણમાં નાના છે અને ઝડપી કોષ વિભાજન દર્શાવે છે। એનો અર્થ એ થયો કે આદિકોષ કેન્દ્રીઓ એ પ્રમાણમાં નાના છે, કારણ કે પ્રિમિટિવ છે, પ્રાથમિક કક્ષાની રચના ધરાવે છે, અને કોષ વિભાજન ઝડપી છે, કારણ કે જેમ કોષ રચના જો જટિલ હોય તો કોષ વિભાજનમાં પણ વાર લાગે। અહીંયા કોષ રચના પ્રમાણમાં સાદી છે એટલે કોષ વિભાજન છે એ પ્રમાણમાં ખૂબ જ ઝડપી છે। તેમના આકારની અંદર વિવિધતા જોવા મળે છે। એમાં ખાસ કરીને જો બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયામાં તમને ખાસ વિવિધતા જોવા મળશે। જો આવી રીતે દંડાકાર હોય તો એને બેસિલસ અથવા તો દંડાણુ કહે છે। જો ગોળાકાર હોય તો કોકસ અથવા તો ગોલાણુ તરીકે ઓળખવામાં આવે છે। જો અલ્પ વિરામ આકારના હોય, આમ કંઈક કોમા શેપ હોય તો એને વિબ્રિયો અથવા તો કોમા શેપ અથવા તો કોમા આકારના તરીકે ઓળખવામાં આવે। અને જો સર્પાકાર હોય, કંઈક આ મુજબ જો સર્પાકાર જોવા મળે તો એને સ્પાઇરેલિયમ તરીકે ઓળખવામાં આવે છે। સર્પાકાર એટલે કે સ્પાઇરેલિયમ તરીકે ઓળખવામાં આવે છે। મિત્ર, કે આદિકોષ કેન્દ્રી કોષ ના સંગઠન, આકાર, કાર્ય છે એ ભલે એકબીજા કરતા થોડા જુદા પડે છે, પરંતુ એમની રચના છે એ એક સમાન જોવા મળે છે। આપણે આ બધાના કાર્ય, રચના આગળ નથી જોવાની, પરંતુ એમનો જનરલ કોષ કેવો હોય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આદિકોષ કેન્દ્રી કોષની જો રચનાની વાત કરીએ તો કોષને ફરતે આપણે એમ કહી શકીએ કે કોષને ફરતે એકદમ જાડી કોષ દિવાલ આવેલી હોય, એની અંદર આપણે એમ કહી શકીએ કે રચના તો કે બહારની તરફ જાડી કોષ દિવાલ જોવા મળે અને આ કોષ દિવાલની અંદરની તરફ તરલ રસ જોવા મળે છે, જેને આપણે કોષરસ કહીએ છીએ। કોષરસનું બહારનું આવરણ તો કે કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે। કોષ દિવાલ અને તેની અંદર તરલ રસ સ્વરૂપે કોષરસ જોવા મળે છે।
કોષરસની હાજરી જોવા મળે છે. આગળ વાત કરીએ તો અહીંયા જો કોષ કેન્દ્ર જોવા મળતું નથી. જેમ સુકોષ કેન્દ્રી કોષોની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, અહીંયા આપણે લખીશું કે કોષ કેન્દ્રનો અભાવ. જો કોષ કેન્દ્રનો અભાવ હોય તો કોષ કેન્દ્રની અંદર રહેલા જે જનીન દ્રવ્ય અથવા તો આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ કે આરએનએ જે હોય તે આનુવંશિક દ્રવ્ય છે, એ આનુવંશિક દ્રવ્ય અનાવૃત સ્વરૂપે, અનાવૃત એટલે એના ફરતે કોઈ રક્ષણાત્મક પટલીય આવરણ જોવા મળતું નથી. સુકોષ કેન્દ્રીય કોષોમાં આનુવંશિક દ્રવ્ય ને ફરતે કોષ કેન્દ્ર પટલ સ્વરૂપે આવરણ જોવા મળે છે. અહીંયા એવું કોઈ જોવા મળતું નથી. હા, બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની અંદર જે આનુવંશિક ડીએનએ છે, આનુવંશિક ડીએનએ ઉપરાંત એક વધારાનું વલયાકાર ડીએનએ તમને જોવા મળશે. આનુવંશિક ડીએનએ ઉપરાંત વલયાકાર ડીએનએ ની હાજરી. આ વલયાકાર ડીએનએ ને આપણે નામ આપીશું પ્લાઝમિડ. આ નામ આપણે ખાસ યાદ રાખવાનું છે, કારણ ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ 12th ની અંદર જે બાયોટેકનોલોજીના ચેપ્ટર છે એમાં આ ખૂબ જ અગત્યનો વર્ડ રહેશે. કારણ કે આ પ્લાઝમિડની મદદથી તમે કોઈ પરજાત ડીએનએ ને બેક્ટેરિયલ કોષમાં સ્થાનાંતરિત કરી શકો છો. પરજાત ડીએનએ એટલે શું? તો કે બીજા કોઈ સજીવના ડીએનએ ના ટુકડાને આ વલયાકાર પ્લાઝમિડમાં દાખલ કરી અને આપણી ઈચ્છિત લક્ષણ અથવા તો ઈચ્છિત ઘટકો પ્રાપ્ત કરી શકાય છે. કદાચ અત્યારે તમને એનો ખ્યાલ નહીં આવે, પરંતુ બાયોટેકનોલોજીમાં આપણે ખૂબ સારી રીતે એનો અભ્યાસ કરીશું. તો આમ વલયાકાર ડીએનએ છે એ પરજાત ડીએનએ એટલે બીજા કોઈ સજીવોને પ્લાઝમિડમાં સ્થાનાંતરિત કરી શકાય છે. બરાબર, પરજાત ડીએનએ આમાં પ્લાઝમિડમાં સ્થાનાંતરિત કરી શકાય છે. ફરી પાછી વાત કરી દઉં છું, એનો અભ્યાસ આપણે બાયોટેકનોલોજીની અંદર 12th ની અંદર કરવાનો છે. અત્યારે આપણે કંઈ કરવાનું નથી. હા, એક આગળ વાત કરીએ તો બીજી કોઈ ખાસ અંગિકાઓ આદિકોષ કેન્દ્રીમાં જોવા મળતી નથી, રિબોઝોમ્સને છોડીને. હવે અહીંયા જે રિબોઝોમ્સ આપણે આગળ ચર્ચા એક વખત કરી ગયા છે આગળના લેક્ચરની અંદર કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોઈ પણ પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે, એટલે કે પટલયુક્ત અંગિકાઓની ગેરહાજરી હોય. પરંતુ જે આ રિબોઝોમ્સ છે એ એક એવી અંગિકા છે કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. એટલે કે રિબોઝોમ્સ સિવાયની જે સુકોષ કેન્દ્રીય અંગિકા છે એની આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને ગેરહાજરી જોવા મળશે. હવે અહીંયા પણ જે આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ અને સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સમાં પણ મૂળભૂત તફાવત છે. આગળ જેમ ચેપ્ટર આગળ ચાલીએ તેમ આપણે એનો અભ્યાસ કરીશું, પણ બંને રિબોઝોમ્સ પાછા સરખા નથી, એ બંનેમાં જુદા પણ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં એક ખાસ પ્રકારની રચના જોવા મળે છે જેને મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. આદિકોષ કેન્દ્રીય કોષનું એ આગવું લક્ષણ છે. શું? અંડરલાઈન મારી દેજો ટેક્સ્ટબુકમાં, મેસોઝોમ્સ. હવે આ મેસોઝોમ્સ છે જે કોષરસ પટલ, એ આપણે ખાલી કલ્પના કરીએ છીએ કે આ કોઈ એક કોષરસ પટલ છે, તો આ કોષરસ પટલનું અંતર્વલન એટલે અંદરની તરફ વલન પામી અને જે આ ઉદ્ભવતી રચના છે એને આપણે મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછો, મેસોઝોમ્સ એ કોષરસ પટલના અંતર્વલનથી નિર્માણ પામતી રચના છે. એ કોઈ અલગથી ઉત્પન્ન થતી રચના નથી. એના કાર્ય વિશે આપણે આગળ
આગળ ચર્ચા કરીએ છીએ, પરંતુ આ મેસોઝોમ્સ છે એ આદિકોષ કેન્દ્રી કોષનું આગવું લક્ષણ છે. હવે આગળ વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે એનું કોષ દિવાલ અથવા તો આપણે ચર્ચા કરીએ છીએ કોષીય આવરણની, આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર આ કોષીય આવરણ છે એ જટિલ સ્વરૂપે હોય છે. આદિકોષ કેન્દ્રી સજીવોમાં જટિલ રચના સ્વરૂપે આપણને તે જોવા મળે છે. અહીંયા જે આ કોષીય આવરણ છે એ ત્રિસ્તરીય રચના જોવા મળે છે. ત્રિસ્તરીય રચના સ્વરૂપે તેઓ આપણને જોવા મળે છે. સૌથી બહારનું છે એ ગ્લાયકોકેલિક્સનું બનેલું, સૌથી બહાર છે એ ગ્લાયકોકેલિક્સ, અંડરલાઈન મારજો, સૌથી બહારનું બનેલું એ ગ્લાયકોકેલિક્સનું છે. એની અંદર એટલે કે મધ્યમાં કોષ દિવાલ હોય છે અને એ સૌથી અંદર છે, સૌથી અંદરની તરફ છે એ કોષ રસ પટલ આવેલો હોય છે. આ ત્રણેય ભેગા થઈ અને રક્ષણાત્મક ભૂમિકા ધરાવે છે. એટલે કે ત્રણેય સંયુક્ત રીતે કોષનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. હા, જુદા જુદા બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સની જે રચના છે એ જુદી જુદી હોય છે. મે બી પોસિબલ તે અમુક પ્રાણીઓમાં તે ગ્લાયકોકેલિક્સ છે એ શિથિલ સ્વરૂપે જોવા મળે. અહીંયા નીચે લખીએ છે કે ગ્લાયકોકેલિક્સ છે, ગ્લાયકોકેલિક્સ છે એ અમુક પ્રાણીઓમાં અમુક બેક્ટેરિયાઓમાં શિથિલ સ્વરૂપે જોવા મળે, એટલે પ્રમાણમાં પોચું નરમ જોવા મળે છે. તેને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. શ્લેષ્મ સ્તર સ્વરૂપે જોવા, અને અમુક બેક્ટેરિયામાં એ સખત આવરણ સ્વરૂપે હોય, સખત આવરણ સ્વરૂપે હોય છે, જેમાં એને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કેપ્સ્યુલ છે એ કોષ દિવાલને, એની જે નીચેની તરફ આવેલું છે એ કોષ દિવાલને આધાર આપે છે, અને કેપ્સ્યુલ એ મજબૂત રક્ષણાત્મક ભાગ છે. એ બેક્ટેરિયાને તૂટી જતા કે બેક્ટેરિયાને કોઈ પણ પ્રકારનું થતું નુકસાનને અટકાવવાનું કાર્ય કરે છે. અમુક બેક્ટેરિયા છે એ શિથિલ સ્વરૂપે હોય તો એનું આસપાસનું આવરણને લીધે શું થાય, એ બધા જ બેક્ટેરિયા એકબીજા સાથે ચોંટી રહે અને એક બેક્ટેરિયાનો સમૂહ બનાવે. જ્યારે અહીંયા સખત આવરણ છે જે બાહ્ય પરિબળો સામે રક્ષણ આપે છે, બરાબર, અને બેક્ટેરિયાને બીજા કેમિકલ કે બીજા બધા રસાયણોની સામે રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે. હવે વાત કરીએ છીએ કોષ દિવાલથી અંદર આ કોષીય આવરણ, પછી આ કોષ દિવાલની વાત. કોષ રસ પટલ એ સૌથી અંદરનો ભાગ છે. કોષ રસ પટલ, કોષ રસ પટલ એ સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળતા કોષરસ પટલ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. કેવી? તો કે તે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ અથવા તો અર્ધ પ્રવેશશીલ પટલ એટલે શું? તો કે જે પટલ પોતાની આરપાર દ્રાવણમાંના દ્રાવકનું વહન થવા દે, દ્રાવ્ય પદાર્થનું વહન થવા ન દે, તેને અર્ધ પ્રવેશશીલ પટલ કહે છે. રિવાઇટ કરી ફરી પાછું એક વખત સાંભળી લેજો. તો આ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ છે એ અહીંયા કોષરસ પટલની અંદર જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરી ગયા હતા કે આ કોષરસ પટલ એ અંતર્વલિત થઈ અને શું બનાવે છે? મેસોઝોમ્સ બનાવે છે. તો આપણે એમ કહી શકીએ કે કોષરસ પટલ અંતર્વલન પામી શું બનાવે છે? તો કે મેસોઝોમ્સ ની રચના કરે છે. હવે મિત્રો આ મેસોઝોમ્સ છે
એ બેક્ટેરિયાની જરૂરિયાત અનુસાર જુદી જુદી રીતે રૂપાંતરિત થાય છે. એ પુટિકાઓ, નલિકાઓ કે પટલિકાઓ સ્વરૂપે જોવા મળે છે. આ મેસોઝોમ્સ છે એ પુટિકાઓ, નલિકા કે પટલિકાઓ સ્વરૂપે રૂપાંતરિત થઈ જાય. એટલે કે અમુકમાં એ ગોળ પુટિકા બનાવે, ક્યાંક એ નલિકા સ્વરૂપની રચના જોવા મળે, ક્યાંક એ પટલ સ્વરૂપની રચના બનાવતું હશે. તો આવી જુદી જુદી રીતે એ રૂપાંતરિત થઈ શકે છે. અને આપણે એમ કહી શકીએ કે આ મેસોઝોમ્સ છે એ કોષ, ખાસ ટેક્સ્ટબુકમાં અંડરલાઈન મારી લેજો કે એ કોષ દિવાલની રચનાઓ અને ડીએનએના સ્વયંજનનમાં અને બાળકોષોમાં એના સ્થાનાંતરણની પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આપણે એનું કાર્ય તો કે કોષ દિવાલના નિર્માણમાં, ડીએનએ સ્વયંજનન અને બાળકોષોમાં સ્થાનાંતરણમાં એ અગત્યની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત એ કેટલીક જે સ્ત્રાવિક ક્રિયાઓમાં મદદરૂપ થાય છે. કારણ કે અહીંયા જે મેસોઝોમ્સ છે એ અંતરલ વર્ગ જે કોષો દ્વારા જે સ્ત્રવિત રચનાઓ છે એ સ્ત્રવિત રચનાઓને કોષની બહાર સારી રીતે સ્થાનાંતરિત કરી શકાય એના માટે એ જે સંપર્ક સપાટીની અંદર વધારો કરે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે સ્ત્રાવી કોષોમાં સપાટીમાં વધારો કરી સંપર્ક સપાટીમાં વધારો કરે છે, જેને લીધે શું થાય કે જે ઉત્સેચકો કે બીજા કોઈ ઘટકો છે એ સરળતાથી અને વધુ માત્રામાં બહારની તરફ એ સ્થાનાંતરિત કરી શકાય. આગળ વાત કરીએ તો આ ઉપરાંત સાયનોબેક્ટેરિયામાં કોષરસ પટલના, ખાસ અંડરલાઈન ટેક્સ્ટબુકમાં વાત કરી દેજો કે કેટલાક બેક્ટેરિયા જેવા કે સાયનોબેક્ટેરિયામાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી સાયનોબેક્ટેરિયામાં જે સેમ થિંગ જેમ મેસોઝોમ્સ થતું હતું એમ, તો કે કોષ રસ પટલ ના વિસ્તૃતીકરણથી એક ક્રોમેટોફોર નામની અંગિકા ઉત્પન્ન થાય છે. આ ક્રોમેટોફોર નામની અંગિકા છે એ રંજક કણ ધરાવે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે આ રંજક કણ છે એ ક્યાંક ને ક્યાંક પ્રકાશ સંશ્લેષણ ક્રિયા એટલે કે ખોરાક બનાવવાની ક્રિયામાં તે મદદરૂપ થાય છે. માટે જે સાયનોબેક્ટેરિયા છે એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો વાત કરીએ ને તો બેક્ટેરિયા છે એ ચલિત કે અચલિત હોઈ શકે છે. બેક્ટેરિયા છે એ ચલિત કે અચલિત હોઈ શકે છે. કાં તો એ પ્રચલન પામી શકે અથવા તો નથી પામી શકતા. જો પ્રચલન નથી પામતા તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ચલિત છે મતલબ એ પ્રચલન કરી શકે છે તો કોના સ્વરૂપે, કોના દ્વારા? તો આપણે એમ કહી શકીએ કે કોષ દિવાલમાંથી ઉદ્ભવેલ તંતુમય રચનાઓ, કશાઓ દ્વારા તે પ્રચલન કરી શકે છે. ખાસ ટેક્સ્ટબુકમાં યાદ રાખજો ક્યાંથી ઉત્પન્ન થાય છે તો કે કોષ દિવાલ માંથી ઉદ્ભવેલ રચના, જેને આપણે અહીંયા કશા તરીકે ઓળખીશું. અહીંયા આ જે કશા છે એ સુકોષ કેન્દ્રીય કોષોમાં પણ જોવા મળતી કશાઓ કરતા ભિન્ન છે બંનેની રચના. હા, આ એમના આપણે એમ કહી શકીએ કે કાર્ય સરખા છે પરંતુ આંતરિક રચના પ્રમાણમાં ભિન્ન છે. તો ઉદ્ભવેલ રચના એટલે જેને આપણે કશા તરીકે ઓળખવામાં આવે છે, આ કશા છે એ બને છે. આ જુદા જુદા બેક્ટેરિયાઓમાં આપણે એમ કહી શકીએ કે સ્થાન, સંખ્યા અને ગોઠવણી
એ જુદી જુદી હોય છે. જે પ્રકારની એની જરૂરિયાત હોય બેક્ટેરિયાની એ પ્રકારની એમાં કશાઓ તમને જોવા મળે છે. કશા છે એ મુખ્યત્વે 3 ભાગથી બનેલી હોય. કશા એ મુખ્યત્વે 3 ભાગથી બનેલી હોય. સૌથી અંદરનો ભાગ તલકાય, પછી છે તંતુ અને પછી છે અંકુશ. આ તલકાય છે એ કોષ દિવાલની અંદર જોવા મળે છે, સૌથી અંદર ખૂપેલી હોય. તંતુ છે એ બહારની તરફ વિસ્તરેલી રચના છે જે પ્રોટીનથી બનેલું હોય છે, વિશિષ્ટ પ્રકારના પ્રોટીનથી બનેલી રચના છે. આ ઉપરાંત બેક્ટેરિયાની અંદર કેટલીક કોષ દિવાલમાંથી જ ઉદ્ભવેલી વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. આ રચનાઓને પીલી અને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. પીલી અને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પીલી અને ફિમ્બ્રી જોજો એ કોષ દિવાલમાંથી જ ઉદ્ભવે છે, પરંતુ કશા નથી. એનું કદ, રચના અને કાર્ય એ કશા કરતા પ્રમાણમાં ભિન્ન છે. હવે વાત કરીએ ફરી પાછું બંને કોષ દિવાલમાંથી જ ઉદ્ભવે છે. જો સૌથી પહેલા પીલીની વાત કરીએ તો એ પ્રમાણમાં લાંબી અને પ્રોટીનથી બનેલી રચના છે. પીલી પ્રમાણમાં લાંબી અને વિશિષ્ટ પ્રોટીનથી બનેલી રચના છે. જ્યારે ફિમ્બ્રી છે એ પ્રમાણમાં નાની અને તંતુમય રચનાઓ છે. નાની અને તંતુમય રચનાઓ છે. હવે આ બંનેનું કાર્ય શું? તો કે બંનેનું કાર્ય કોમન છે મિત્રો. શું? તો કે બંને રચનાઓ છે એ બેક્ટેરિયાની પકડને મજબૂત બનાવે છે. જો બેક્ટેરિયા પાણીની અંદર હોય અથવા તો પાણીના પ્રવાહ સાથે વહન પામતા હોય તો એ પથ્થર કે બીજા કોઈ ભાગ સાથે ચોંટી રહેવામાં બેક્ટેરિયાને મદદ કરે છે. જો બેક્ટેરિયા કોઈ યજમાન કોષની અંદર હોય તો યજમાન કોષની પેશીઓ સાથે ચોંટવામાં આ પીલી અને ફિમ્બ્રી છે એ બેક્ટેરિયાને મદદ કરે છે. તો મિત્રો આ જે રચના છે એ આદિકોષ કેન્દ્રી કોષની રચનાઓ છે. મિત્રો તમને એક વાત કરી દઉં, તમે 11th છો, નવા છો, તમારામાંથી ઘણા મિત્રો છે એ વોટ્સઅપથી સંપર્કમાં નથી. મિત્રો તમે બધા જ રેગ્યુલર મારા વિડીયો જુઓ છો, પરંતુ તમારામાંથી ઘણા છે એ સબસ્ક્રાઇબ કરી શકેલ નથી. તો તમે વિડીયોને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી શું થાય કે મારા વિડીયો છે એ તમને જેવો હું પબ્લિશ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી શકે, તમારા સુધી વહેલામાં વહેલી તકે મારા વિડીયો પહોંચી શકે.